ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। 26 તારીખે તેનું મતદાનનું આયોજન છે। 26 તારીખે લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે, પરંતુ અહીં એક નિરાશાજનક બાબત એ છે કે તમામ લોકો આ મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે ગુજરાતમાંથી એક ખૂબ જ શરમજનક એવી બાબત સામે આવી છે કે ઉમેદવારી પત્ર ભરવાનો જે છેલ્લો દિવસ હતો તેના 24 કલાક પણ હજુ નથી થયા અને 125થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। એટલે જેટલી પણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે તેમાં જે લોકો છે એ બેઠકની અંદર જે સ્થાનિકોનો મતાધિકાર છે એ છીનવાઈ ગયો છે ને તેઓ હવે પોતાના મનપસંદ ઉમેદવારને પસંદ નહીં કરી શકે। આખી ઘટના શું છે અને શા માટે અમે આને શરમજનક કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે। 26 તારીખે મતદાન છે। જો કે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તેના હજુ 24 કલાક નથી વીત્યા અને એવા સમાચાર સામે આવ્યા છે કે 125થી વધુ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। હવે જે બિનહરીફ બેઠકો થઈ ચૂકી છે આ વાત એક હકીકત છે અને નિરાશાજનક બાબત છે, કારણ કે લોકશાહી માટે આ ખૂબ જ ખરાબ બાબત છે, કારણ કે અનેક લોકોનો આના કારણે મત આપવાનો અધિકાર છીનવાઈ ગયો છે। હવે ગઈકાલથી ટીવી મીડિયામાં એક સમાચાર સામે આવી રહ્યા છે। ટીવી મીડિયા જે ખૂબ જ પ્રતિષ્ઠિત મીડિયાઓ છે તેમાં એવું ચાલતું હતું કે ભાજપનો એવો માસ્ટર સ્ટ્રોક છે કે 100થી વધુ બેઠકો બિનહરીફ કરવાની છે એક જ દિવસની અંદર, અને કદાચ એ પૂરું પણ થઈ ગયું છે। તેમણે જે પ્રમાણે વિચાર્યું હતું એ પ્રમાણે પાર પડી ગયું છે અને 100થી વધુ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। એકને બાદ કરતાં મોટા ભાગની બેઠકોમાં ભાજપને ક્લીન ચીટ મળી ગઈ છે। સીધી રીતે તેમના ઉમેદવારો જે છે એ જીતી ગયા છે। હવે આમાં શરમજનક બાબત એ છે કે ભારતની જનતાને એકમાત્ર સીધો અધિકાર જે મળ્યો છે એ લોકશાહી હેઠળ મળ્યો છે મતદાન આપવાનો અને મતદાન કરીને પોતાના નેતા પસંદ કરવાનો। જો કે આ જેટલી પણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે તેમાં જેટલા વ્યક્તિઓ રહે છે, જે સ્થાનિકો રહે છે, તેમનો સીધી રીતે મતાધિકાર છીનવી લેવામાં આવ્યો છે। હવે જે પણ રાજકીય હથકંડાઓ વાપરવામાં આવ્યા હોય ભાજપ દ્વારા, જે પ્રમાણેના આરોપો લગાવવામાં આવ્યા છે કે ધાકધમકી આપી હોય કે પછી રૂપિયા ખવડાયા હોય કે કોઈ પણ બાબત કેમ ન હોય, પરંતુ આ જે વસ્તુ થઈ રહી છે, જે પ્રમાણે બેઠકો બિનહરીફ થઈ છે તે ખૂબ જ શરમજનક છે, કારણ કે આ તમામ જે ચૂંટણીના હથકંડાઓના કારણે જનતાનો મતાધિકાર છીનવાઈ રહ્યો છે। જો કે અનેક લોકો આને માસ્ટર સ્ટ્રોક કહે છે, પણ સીધી રીતે આ કોઈ જ માસ્ટર સ્ટ્રોક નથી, કારણ કે આ એક નમાલાપણું કહી શકાય। કારણ કે બિનહરીફ બેઠક કરવાનો જો માસ્ટર સ્ટ્રોક હોય તો તેની સીધી વાત એ છે કે જે તે નેતાઓ ચૂંટણીમાં હરીફાઈથી ડરી રહ્યા છે। જો એ હરીફાઈથી ડરી રહ્યા છે એટલે હથકંડા કરીને તેઓ આવી રીતે જીતવા માંગે છે, અને જો આવી રીતે જીતવું હોય તો પછી એ લોકોનો મત નથી। કદાચ એ લોકો આવી રીતે જીતીને ખુશ થતા હોય, પરંતુ આ ખુશ થવાની કોઈ જ બાબત નથી, કારણ કે લોકોએ તમને પસંદ નથી કર્યા। આ તમે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને તમે જાતે ચૂંટાયા છો, એટલે ચૂંટાયા પણ ના કહેવાય, જાતે જ ખુરશી પર બેસી ગયા છો। એટલે લોકો દ્વારા જો ચૂંટાયા નથી, કારણ કે આપણી લોકશાહી લોકો દ્વારા, લોકો થકી અને લોકો માટેની છે, પરંતુ અહીં લોકો દ્વારા કોઈ આ જે બિનહરીફ બેઠકો છે તેમાં ચૂંટવામાં નથી આવ્યા, એટલે સીધી રીતે આ લોકશાહીનો ભાગ તો ગણી શકાય એવી બાબત જ નથી। આનો કોઈ દિવસ શ્રેય લેવો જ ના જોઈએ, અને જે પણ આનો શ્રેય લે છે એ કદાચ લોકશાહીને પ્રેમ નથી કરતા, એમને લોકશાહી નથી પસંદ, એટલે એ આ પ્રમાણેના હથકંડા અજમાવીને બિનહરીફ બેઠકોનો શ્રેય લઈ રહ્યા છે। પરંતુ જે પ્રમાણે લોકોનો મતાધિકાર છીનવાયો છે એ ખૂબ જ શરમજનક બાબત છે। આ પહેલાં લોકસભાની ચૂંટણી હતી તેમાં પણ સુરતમાં આ જ ઘટના બની હતી। સુરતમાં પણ લોકોનો લોકશાહીનો અધિકાર છીનવવામાં આવ્યો હતો। ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વસ્તુ થઈ રહી છે। હજુ કદાચ આંકડા વધી શકે એમ છે બિનહરીફ બેઠકોના, પરંતુ બિનહરીફ બેઠકો એ કોઈ જ સારી બાબત નથી। હંમેશા જે રાજકારણ છે, જે લોકશાહી છે, તેમાં હરીફાઈ થવી જોઈએ। એ હરીફાઈના કારણે એકબીજા નેતાઓ જે કામ નહીં કરતા હોય એને પોઈન્ટ કરવામાં આવશે, એને ક્રિટિસાઇઝ કરવામાં આવશે,
અને બાદમાં તેના ઉપર કોઈ બીજા નેતા કામ કરવાના વાયદા કરશે અને કદાચ કામ કરશે, કારણ કે બીજી વાર જીતવું છે, લોકોની વચ્ચે જવું છે. પરંતુ આ જે નેતાઓ છે હવે લોકોની વચ્ચે નથી જવાના, એમને વોટ માંગવાની હવે જરૂર નથી, એ લોકો એમનામાં જ જીતી ગયા છે વગર કોઈ લોકશાહીએ. એટલે લોકો દ્વારા તો ચૂંટાયા નથી, એટલે હવે લોકો માટે કામ પણ કરશે કે કેમ એ કંઈ મોટો પ્રશ્ન છે, કારણ કે લોકો એ નથી ચૂંટ્યા. કદાચ એવું બની શકે કે હરીફાઈ થઈ હોત તો આ નેતાઓ ના પણ જીત્યા હોત, પરંતુ હાલ તો એ લોકો બિનહરીફ જીતી ગયા છે. જે પ્રમાણે કોઈ બીજા લોકો હતા જ નહીં તેમની સામે, કોઈ બીજા નેતાઓ નહોતા, એટલે બિનહરીફ જીતી ગયા છે. જો આ ભાજપનો માસ્ટર સ્ટ્રોક છે તો આ માસ્ટર સ્ટ્રોક જનતાને ખૂબ જ ભારે પડ્યો છે, કારણ કે એમનો એકમાત્ર મતાધિકાર છીનવાઈ ગયો છે. અને જો જે પણ લોકો આને માસ્ટર સ્ટ્રોક કહી રહ્યા છે એ લોકોએ ખૂબ જ શરમ કરવાની બાબત છે, કારણ કે આ માસ્ટર સ્ટ્રોક તમારો લોકોનો એકમાત્ર જે બેઝિક અધિકાર છે મતાધિકાર એ છીનવી રહ્યો છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? ભાજપ દ્વારા જે પ્રમાણે સૂત્રો મીડિયામાં ચાલતા હતા કે ભાજપે એવો માસ્ટર સ્ટ્રોક કર્યો છે કે 100થી વધુ બેઠકો બિનહરીફ કરવી અને થઈ રહી છે, એ પ્રમાણે ભાજપની આ જે રણનીતિ છે એ કેટલી યોગ્ય છે? મતાધિકારનો જે મત આપવાનો અધિકાર છીનવાયો છે તે વિશે તમારું શું માનવું છે? અને આ જ પ્રમાણે જો ગુજરાતમાં થતું રહેશે તો પછી લોકશાહી ક્યાં જઈને અટકશે? તમામ બાબતે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. લોકશાહીને જીવતી રાખવા માટે બને એટલો આ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.